વાક્ય નંબર 651. આઈ હેડ અ સ્ટ્રેન્જ ડ્રીમ લાસ્ટ નાઇટ. ગઈકાલે રાત્રે મને એક ખૂબ જ વિચિત્ર સ્વપ્ન આવ્યું. લાસ્ટ નાઇટ એટલે ગઈકાલે રાત્રે, ડ્રીમ એટલે તો સ્વપ્ન, અને સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. વાક્ય નંબર 652. આઈ નો હાઉ ટુ ડ્રાઈવ અ કાર. કાર કેવી રીતે ચલાવવી તે હું જાણું છું. આઈ નો એટલે જાણતા હોવું, જેના પરથી નોલેજ શબ્દ બન્યો છે. અને હાઉ ટુ ડ્રાઈવ એટલે કેવી રીતે ડ્રાઈવ કરવી, ચલાવવી. અ કાર, મોટર કાર કેવી રીતે ચલાવવી તે હું જાણું છું. વાક્ય નંબર 653. આઈ એમ એબલ ટુ ડ્રાઈવ અ કાર. હું મોટર કાર ચલાવી શકું છું. જાણું તો છું અને ચલાવી શકું છું, બંને રીતે કહી શકાય. આમાં એબલ છે. એબલનો અર્થ થાય કોઈ પણ કામ કરવા સક્ષમ હોવું, સમર્થ હોવું, કેપેસિટી હોવી. જેમ કે હું કાર ચલાવી શકવા સમર્થ છું, સક્ષમ છું, કે મને આવડે છે. આઈ એમ એબલ ટુ ડ્રાઈવ અ કાર. હું મોટર કાર ચલાવી શકું છું. બીજું વાક્ય જોઈએ કે આઈ એમ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી શકું છું. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન, થિંક, સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે, એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે. ત્યાર પછીનું વાક્ય છે વાક્ય નંબર 654. આઈ વિઝિટ માય ગ્રાન્ડ મધર ટ્વાઇસ અ વીક. ગ્રાન્ડ મધર એટલે દાદીમાં. ટ્વાઇસ અ વીક એટલે અઠવાડિયામાં 2 વાર. વન્સ એ વીક હોય તો અઠવાડિયામાં 1 વાર. ટ્વાઇસ અ વીક અઠવાડિયામાં 2 વાર. વિઝિટ કરવું એટલે મળવા જવું, મુલાકાત લેવી. આઈ વિઝિટ માય ગ્રાન્ડ મધર ટ્વાઇસ અ વીક. હું અઠવાડિયામાં 2 વાર મારી દાદીની મુલાકાત લઉં છું. વાક્ય નંબર 655. આઈ એમ રિયલી પ્લીઝડ વિથ માય ન્યૂ કાર. પ્લીઝડ એટલે ખુશ હોવું, ખુશ થવું. રિયલી એટલે ખરેખર. વિથ માય ન્યૂ કાર, મારી નવી કારથી હું બહુ ખુશ છું. વાક્ય નંબર 656. માય બોસ મેડ મી વર્ક ઓન સન્ડે. વર્ક ઓન સન્ડે, રવિવારે કામ કરવું. મેડ મી એટલે ફરજ પાડી કે કરાવ્યું કામ. બોસે મને રવિવારે પણ કામ કરાવ્યું. વાક્ય નંબર 657. આઈ વોઝ એબલ ટુ આન્સર ઓલ ધી ક્વેશ્ચન્સ. જો એબલ એટલે કંઈક કામ કરવા સક્ષમ હતો. આગળ વોઝ છે એટલે ભૂતકાળનું રૂપ, કે સક્ષમ હતો. આન્સર કરવું એટલે જવાબ આપવા, અને ક્વેશ્ચન એટલે પ્રશ્ન. આઈ વોઝ એબલ ટુ આન્સર ઓલ ધી ક્વેશ્ચન્સ એટલે હું બધા પ્રશ્નોના જવાબ આપી શકવા સક્ષમ હતો. જે વોઝ છે, વોઝની જગ્યાએ ધારો કે એમ હોય, આઈ એમ એબલ ટુ આન્સર ઓલ ધી ક્વેશ્ચન્સ, તો એનો અર્થ થાય હું બધા પ્રશ્નોના જવાબ આપવા સક્ષમ છું. વાક્ય નંબર 658. આઈ ડોન્ટ નો હુ રોટ ધીસ લેટર. મને ખબર નથી કે આ પત્ર કોણે લખ્યો. રોટ છે એ રાઇટનું ભૂતકાળનું રૂપ છે. રાઇટ એટલે લખવું, અને રોટ એટલે લખ્યું. ધીસ લેટર એટલે આ પત્ર. ડોન્ટ એ ડુ નોટનું ટૂંકું રૂપ છે. ડોન્ટ નો એટલે જાણતો નથી, ખબર નથી. આઈ ડોન્ટ નો હુ રોટ ધીસ લેટર. મને ખબર નથી કે આ પત્ર કોણે લખ્યો. વાક્ય નંબર 659. આઈ હેવ અ બેડ પેઇન ઇન માય બેક. બેક એટલે પીઠ, પેઇન એટલે દુખાવો, બેડ પેઇન એટલે થોડો વધારે ગંભીર દુખાવો. મને પીઠનો ગંભીર દુખાવો થઈ રહ્યો છે. વાક્ય નંબર 660. આઈ ડોન્ટ નો ઇફ હી નોઝ ઇટ. આઈ ડોન્ટ નો એટલે મને ખબર નથી. હી નોઝ ઇટ. હી નોઝ ઇટ એટલે તે જાણે છે. અને આઈ ડોન્ટ નો એટલે મને ખબર નથી, હું જાણતો નથી. તો આખા વાક્યનો અર્થ એવો થાય કે એને ખબર છે કે નહીં એ મને ખબર નથી. તે જાણે છે કે નહીં મને ખબર નથી. આઈ ડોન્ટ નો ઇફ હી નોઝ ઇટ. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન, થિંક, સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે, એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે.